નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ દ્વારા આપણે વડોદરા શહેરમાં જે વરસાદ વરસી રહ્યો છે, ધબધબાટી વરસાદ બોલાવી રહ્યો છે, અનેક વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તેના અહેવાલ અમે આપ સમક્ષ પહોંચાડી રહ્યા છીએ. હાલ ટીમ કુનાલ છે અહીંયા સુભાનપુરા વિસ્તારમાં વૃક્ષો ધરાશયી થવાની પણ ઘટનાઓ ક્યાંક ને ક્યાંક સામે આવી છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે તે ઉદ્ભવી છે. હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે વોર્ડ કોર્પોરેટર શ્રીરંગ આયરે અહીંયા વૃક્ષ હટાવવાની કામગીરી કરી રહ્યા છે. સાથે જ રાજેશ આયરે પણ તેઓ વરસતા વરસાદમાં લોકોની ચિંતા કરી બહાર નીકળ્યા છે. ત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા મોટું વૃક્ષ ધરાશયી થયું હતું તેને હટાવવાની કામગીરી છે તે વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે અને તેમની ટીમ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. હાલ વડોદરા શહેરમાં જે રીતના વરસાદી માહોલ છે, અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થવાની જે ઘટનાઓ સામે આવી હતી, ત્યારે રાજેશ આયરે અને વોર્ડ કોર્પોરેટર શ્રીરંગ આયરે પણ મેદાને આવ્યા છે અને તમામ લોકો રાજેશ આયરે અને શ્રીરંગ આયરે વિસ્તારના લોકોની ચિંતા કરીને તેઓ પણ પહોંચી રહ્યા છે. શું કહેશો, આજે તમે અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છો? શ્રીરંગભાઈ, હરિનગર વિસ્તારમાં તો તમે વિસ્તારમાં તમે જુઓ, આ કુનાલ ચોકડી છે, સાથે સાથે ન્યુઅલકાપુરી છે, બે જગ્યાએ ત્યાં નારાયણ ગાર્ડન પાસે ઝાડ પડ્યું છે, દર્શનમ પાસે છે, એ કુનાલ ચોકડી સનશાઇન ત્યાં ગાડી પણ ઝાડ પડેલું છે. તો જ્યાં પણ લોકોને આવવા જવાના રસ્તાઓ બંધ થઈ જાય, પવન સાથેનો કે અમે ઝાડ નીચે જ ઊભા છીએ, આપ પણ ઝાડ નીચે ઊભા છો. હવે લોકોને નુકસાન ના થાય, લોકોને રસ્તાઓ ચાલુ રહે ના પડે એના માટે આજે તમે જુઓ છો કે 25 થી 30 છોકરાઓની અમારી સાયનાથ ચેરિટેબલની આખી ટીમ નીકળી છે અને એ લોકોને હર હંમેશ એ પૂર હશે, ભૂકંપ હશે, કોરોના હશે, દરેક વખતે લોકોની સાથે રહે છે. લોકો અમારી સાથે રહ્યા છે અને એવું લાગે છે કે ફક્ત તંત્ર સાથે નહીં પણ બધા જ લોકો એકબીજાની મદદ કરતા રહેવું જોઈએ અને એના માટે સોસાયટી જે ઝાડ પડી હતું આજે એના લીધે રસ્તો બંધ થઈ ગયો હતો, એના માટે એના ઝાડ હટાવી શ્રીરંગ છે, બધા અમારા વિસ્તારના સૌ છોકરાઓ છે. તો આજે આ જ રીતના એમના મા બાપ પણ અમારી સાથે જોડાયા છે. તમે જુઓ છો કે એમના વરસાદના હમણાં આગળ પણ પાણી હતું, ત્યાં ગાડી પણ એવું હતું, સાપ બી લપેટાઈ જાય, સાથે સાથે કરંટ બી રસ્તામાં ગાડીની અંદર તમે લાગે, થાંભલાઓ બી છૂટા પડેલા હોય. લોકોની અંદર પણ આ સમગ્ર ટીમ કોઈ પણ સ્વાર્થ વગર અમારી સાથે, અમારા યુવાનોને પણ ધન્ય છે, કારણ કે લોકસેવા એ જનસેવા કરનારા દરેક યુવાનોને હું દરેક પોતપોતાના વિસ્તારમાં પણ જ્યાં લાગે એવું જરૂર નથી કે તંત્ર હોય, પણ તંત્ર સાથે આપણે પણ મદદ કરવી પડે. તો હું આ તમે જોઈ રહ્યા પર આ જ રીતના હજુ આગળ પણ 2-3 જગ્યા એવી છે ત્યાં નીકળીશું અને આપને પણ વંદન કરીએ કે વરસાદની અંદર લોકો સુધી કે આ મેસેજ આવે તમે પહોંચી જાઓ છો. અમારી સાથે તમે જુઓ કે જન્માષ્ટમીનો અમારે આવતીકાલે ઉત્સવ છે, પણ ઉત્સવ કરતાં પણ વધારે વધારે છે કે લોકોની ઉત્સવ તો ઉત્સવની વરસાદ પડશે તો આ તો જન્માષ્ટમીનો ઉત્સવ. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ પણ વરસતા વરસાદની અંદર વાસુદેવજી જ્યારે નંદને કૃષ્ણ ભગવાનને લઈને તમે જોજો ગોકુળમાં તો ફૂલ વરસાદ જ હતો. તો જન્માષ્ટમી છે, ભગવાન વરસાદની બી જરૂર છે, કારણ કે વરસાદ આપણને અન્ન આપે છે. તંત્ર સાથે આપણી પણ જે જવાબદારી હોય છે, આજે એ જવાબદારીના ભાગરૂપે જ અમે જ્યાં પણ જરૂર પડે તો સમગ્ર અમારી ટીમ લોકોના વારે આખા વિસ્તારોમાં ફરી રહી છે. અને તમે તો મારો નંબર છે 9824406366, સાથે શ્રીરંગનો બી નંબર છે 9925092055. તો જરૂરથી આપ અમને ફોન કરજો, અમારાથી થાય એટલી શક્ય અમે તમને મદદ કરીશું. વોર્ડ નંબર 9માં અલગ અલગ વિસ્તારમાં ટ્રેક્ટરોની પણ સુવિધા મૂકી, અમે ટ્રેક્ટરો મૂક્યા છે, જેસીબી મૂક્યા છે, કોઈને જમવાની વ્યવસ્થા હશે તો જે પણ તમે ફોન કરજો, બધી જ રીતના અમે લોકો જોડાયેલા છે. ખૂબ ભરોસા સાથે લોકો અમારી સાથે હોય. જી દર્શક મિત્રો, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા વરસતા વરસાદમાં લોકોની ચિંતા કરીને, વિસ્તારના લોકોની ચિંતા કરીને તેઓ પછી ભરાઈ લઉં છું. આ ચલો ચલો જવા દે ભાઈ અહીંયા પહોંચ્યા છે ને તેમની શ્રીરંગ આયરેની જે ટીમ છે તેઓ અલગ અલગ વિસ્તારમાં જે વૃક્ષ ધરાશયી થયા હોય તે હટાવવાની કામગીરી પણ તેઓ દ્વારા હાલ જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે જીસીબીમાં શ્રીરંગ આયરે વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર સવાર થઈ છે.
હાલ વડોદરા શહેરમાં જે રીતના અલગ અલગ વિસ્તારના અમે આપને જે દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે. હાલ પાક થોડી ન્યૂઝની ટીમ પશ્ચિમ વિસ્તારમાં છે અને પશ્ચિમ વિસ્તારમાં જે રીતના નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા છે એના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, કુનાલ 4 રસ્તાની આગળ અમે નીકળી રહ્યા છે. હાલ મેઘરાજા હાલ મેઘરાજા પણ 2 દિવસથી જે ધમાકેદાર બેટિંગ છે તે કરી રહ્યા છે. વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી કરી દીધું છે. હાલ અમે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ફરી રહ્યા છે અને જે મેઘમહેર છે તે અત્યારે પણ હાલ જોવા મળી રહી છે. હાલ અત્યારે અમે ગોત્રી વિસ્તારના વુડા 4 રસ્તા પાસે આવી પહોંચ્યા છે. ત્યાંનો અમે આપને નજારો બતાવી રહ્યા છે. વરસતા વરસાદમાં આજે વરસી રહ્યો છે તેના અમે આપને લાઈવ કવરેજ આપ સમક્ષ પહોંચાડી રહ્યા છે. અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશયી થવાની ઘટનાઓ સામે આવી છે, તો ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક લોકોને આ વરસાદ આફત પણ સાબિત થતો હોય છે. જેમ કે વાહન ચાલકો છે તેઓ પણ બિચારા જે નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાયું છે તેમાં મહા મુશ્કેલીથી એક જગ્યા પરથી બીજી જગ્યા તરફ 2 વ્હીલર પોતાનું લઈને નીકળી રહ્યા છે. હાલ લોકો પણ મેઘમહેરની મોજ તો લઈ જ રહ્યા છે. દર્શક મિત્રો, અમે પણ આપને પશ્ચિમ વિસ્તારના જે અલગ અલગ વિસ્તાર છે તેના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. આપ પણ જો પોતાનું વાહન લઈને રોડ પર માર્ગ પર બહાર નીકળી રહ્યા હોય તો ખાસ સાવચેતી રાખજો, કેમ કે જ્યાં નીચાણવાળા વિસ્તાર છે, ખાડા ખબૂચિયામાં આપ ક્યાંક પડો ના તેનું પણ ખાસ તકેદારી રાખજો, કેમ કે પાણી ભરાવાના કારણે ખાડા હોય તે દેખાવાના નથી, જેને લઈને આપનું વાહન પણ ક્યાંક ખરાબ થઈ શકે છે, આપને પણ ઈજા થઈ શકે છે. જેને લઈને આપ પણ ખાસ ધ્યાન રાખજો.
ભૂકા કાઢી કાઢે એવો વરસાદ વરસે છે. જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય ને તેવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ અત્યારે જે રીતના વરસાદ વરસી રહ્યો છે, ફાયર બ્રિગેડની ટીમો પણ એલર્ટ બાય પર જોવા મળી રહી છે. અદ્ભુત નજારો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો. લીલોતરી પાણી ભરાયા છે. અમે અત્યારે ટ્રેક્ટરમાં સવાર થઈને અલગ અલગ વિસ્તારના આપ સમક્ષ જે લાઈવ દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. અમારી સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પણ અલગ અલગ વિસ્તારમાંથી આપને લાઈવ કવરેજ આપ સમક્ષ પહોંચાડી રહી છે. કેમ? હા, અંદર અંદર હાલ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજેશ આયરે પણ વરસતા વરસાદમાં તેઓ બહાર છે, લોકોની ચિંતા કરીને તેઓ પણ અત્યારે અહીંયા આપ દ્રશ્ય જોઈ શકો છો કે વૃક્ષ છે તે ધરાશય થયું છે, જેને લઈને આખો બંધ થઈ. અત્યારે વૃક્ષ હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. હાલ આ વૃક્ષ ધરાશય જેને લઈને માર્ગ પણ અહીંયા બંધ થઈ ગયો છે. હમણાં થોડીક ક્ષણોમાં હાલ આપ જોઈ રહ્યા છો વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે અને રાજેશ આયરે પણ વરસતા વરસાદમાં લોકો વચ્ચે પહોંચી રહ્યા છે અને વૃક્ષ હટાવવાની જે કામગીરી છે તે તેમના દ્વારા સતત કરવામાં આવી રહી છે. સાથે જીસીબી મશીનને પણ તેઓ સાથે જ રાખી રાખ્યું છે, જેથી કરીને જ્યાં પણ આવી રીતના દેખાય ત્યાં તરત જ વૃક્ષ હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવે. આપણી સાથે શ્રીરંગભાઈ આયરે છે, તેમની સાથે વાત કરીશું. જી શ્રીરંગભાઈ, આજે તો જીસીબી મશીન સાથે લઈને જ નીકળ્યા છો, જ્યાં વૃક્ષ દેખાય ત્યાં પણ તમે હટાવી રહ્યા છો. જે પણ જગ્યાએ આપ જોયું કે પાણી ખૂબ જ અમુક વિસ્તારોની અંદર ભરી ગયા છે,
ત્યારે પવન સાથેનો આ વરસાદ વરસી રહ્યો છે ત્યારે તમામ જગ્યાએ ઝાડો પણ પડી ગયાની અહીંયાથી અમને મેસેજ મળી રહ્યા છે. 2 જગ્યાએ અમે ઝાડોનું રેસ્ક્યુ કર્યું છે. આ ત્રીજી જગ્યા છે કે જે ઝાડ વચ્ચે પડી ગયા હોવાના કારણે અહીંયા રોડ બંધ થઈ ગયા છે અને એવી તમામ જગ્યાએ હું અને મારી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની તમામ જે યુવાનો છે પોતે સેવામાં આગળ આવ્યા છે ત્યારે તમામ લોકો અહીંયા આગળ આવીને પોતાની રીતે સેવા કરી રહ્યા છે. ત્યારે જેસીબીની મદદ છે એ તંત્ર દ્વારા જેસીબી આપવામાં આવ્યું છે. સાથે અમારા પ્રાઇવેટ ખર્ચે અમે ટ્રેક્ટર પણ મંગાવ્યું છે. ત્યારે આ ટ્રેક્ટરના ખર્ચે પણ અમે જે પણ મદદ થાય જે પણ રાહદરીઓ હોય તેમને ઘર સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી રહ્યા છે. સાથે પાણી પણ જલ્દી ઉતરે અને વરસાદ ધીરો થાય એવી ભગવાનને પણ પ્રાર્થના કરીએ. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે પરિસ્થિતિ જે સર્જાઈ છે, જ્યાં પાણી ભરાયા છે, લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે, ત્યાં ભગવાનને પણ પ્રાર્થના કરવામાં આવી રહી છે કે પાણી વહેલી તકે ઉતરે. અને અત્યારે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજેશ આયરે પણ અહીંયા પોતે જે કામ કરી રહ્યા છે અને જે વૃક્ષ હટાવવાની જે કામગીરી છે તે તેમની ટીમને સાથે રાખીને પોતે પણ તેઓ અહીંયા હાથ લગાવીને જે વૃક્ષ હટાવવાની જે કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. વિસ્તારના લોકોની જે ચિંતા કરીને વિસ્તારમાં ફરીને તેઓ અત્યારે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. તમે આખા વોર્ડ નંબર 9 વિસ્તારમાં ફરી રહ્યા છો, જ્યાં લાગે છે ત્યાં તમે કામગીરી પણ તરત જ કરવામાં આવી રહી છે. કાંઈ ને આ કલાક પહેલાંથી આ ઝાડ પડેલું છે. જીબીને આવીને લાઇટો બંધ કરાઈ છે. આ પાણીની અંદર કરંટ લાગે. તમે જુઓ છો આ ન્યૂ અલકાપુરી વિસ્તાર છે અને નારાયણ ગાર્ડન રોડ છે. ત્યાં આગળ ઝાડ પડ્યું છે. આખી સોસાયટીના લોકો નીકળી નહીં શકતા. એ લોકોને અમને ફોન આવ્યો હતો એટલે તમે આ ઝાડ હટાવી રહ્યા છે, લાઇટો બંધ કરી છે કારણ કે મોટું નુકસાન ના થાય. આવા દે ચલાય એક મિનિટ. એટલે બસ આ અમારા લોકોનું કામ કરવાનું કોલ આવે છે ત્યાં અમે જતા રહીએ છીએ. તો અને સાથે સાથે સોસાયટીના લોકોનો સાથ સહકાર હોય છે, સમગ્ર ટીમ હોય છે ત્યારે આ એક ટીમથી કામ થતું હોય છે. તો બસ આ ત્યાં વોર્ડ નંબર 9ની અંદર આપને જ્યાં પણ જરૂર પડે તો આપ અમને ફોન કરજો. જરૂરથી અમારી ટીમ સમગ્ર દિવસ દરમિયાન સવારથી આ જ કામ કરી રહી છે અને આ જ કામો અમે કરતા રહીશું કારણ કે લોકો ખૂબ ભરોસા સાથે અમને ફોન કરતા હોય છે. લોકો પણ કહી રહ્યા છે કમેન્ટમાં કે રાજેશભાઈ આયરે જેવું કામ જોરદાર છે. અમે લોકસેવક છીએ. રાજકારણ પર હોય છે. જીતાયેલા આજે તમે જુઓ છો અમે સ્વયંભૂ ચૂંટણી લડ્યા પણ નથી આજે અને તેમ છતાં પણ અમે અમારું રૂટિંગ પ્રમાણે છે. લોકો ખૂબ ભરોસાના વિશ્વાસ અમારી પાસે જતાવેલો છે અને એના માટે અમે કન્ટિન્યુ પ્રયત્ન છે. અમારા માટે કોઈ રાજકારણ આની સાથે લેવા દેવા નથી. પણ જ્યાં ખૂબ ભરોસા સાથે લોકો અમને ફોન કરતા હોય છે અને એના ભાગરૂપે આ કામો થતા હોય છે. ચોક્કસથી દર્શક મિત્રો, જે માનવતાની એક મહેક છે તે રાજેશ આયરે અને જે શ્રીરંગ આયરે છે તેઓ મહેકાવી રહ્યા છે. અત્યારે હાલ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા વૃક્ષ જે ધરાશય થયું છે તેની જે હટાવવાની કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે. અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો વોર્ડ નંબર 9ના અલગ અલગ વિસ્તારમાં રાજેશ આયરે અને શ્રીરંગ આયરે છે તેઓ ફરી રહ્યા છે અને જો કોઈક લોકોને સમસ્યા લાગે તો તેમનો કોન્ટેક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જો તમારા વિસ્તારમાં પણ આ રીતના જો વોર્ડ નંબર 9માં ક્યાંક પરિસ્થિતિ હોય, ક્યાં જો સમસ્યા જેવું લાગતું હોય તો શ્રીરંગ આયરે અને રાજેશ આયરે જે નંબર જાહેર કર્યો છે તેના પર કોલ કરીને આપ પણ તેમને તમારી મૂંઝવણ છે તે કહી શકો છો. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા. ઘણા સમાજની લોકોની અવર જવર પણ બંધ થઈ ગઈ. તાત્કાલિક અહીંયા જેસીબીનું કામ